નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. વડોદરામાં વાઘોડિયા રોડ પર આવેલી પારુલ યુનિવર્સિટીની એક બસ પલટી ગયાના અહેવાલ સામે આવ્યા છે. આ બસમાં 50 વિદ્યાર્થીઓ મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઈવર અને 2 વિદ્યાર્થીઓને ગંભીર ઇજાઓ થઈ હતી. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ વારંવાર કથળવાને મામલે વસ્તીની સરખામણીએ ઓછી પોલીસ પણ મહત્વનું પરિબળ છે. ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસ્તીએ માત્ર 124 પોલીસ હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં એક વર્ષમાં 230 વ્યક્તિએ કુદરતી હોનારતમાં જીવ ગુમાવ્યો છે. કુદરતી હોનારતમાં એક વર્ષમાં સૌથી વધુ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોય તેવા રાજ્યોમાં ગુજરાત ચોથા સ્થાને છે. કાશ્મીર હવામાનમાં મોટા પાયે ફેરફારને કારણે ચમક ગુમાવી રહ્યું છે. હવામાન વિભાગના આંકડા અનુસાર જાન્યુઆરીમાં વરસાદમાં ઘટાડો જોવા મળ્યો અને કાશ્મીરમાં દિવસનું તાપમાન સામાન્યથી 6 ડિગ્રી વધારે નોંધવામાં આવ્યું છે. દિલ્હીમાં મતદાન પહેલા કાલકાજીમાં ચૂંટણી આચારસંહિતા ભંગ મુદ્દે મુખ્યમંત્રી આતિશી અને ભાજપના 2 નેતાઓ તથા બંને પક્ષના કાર્યકરો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે. દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિરુદ્ધ કેસ નોંધાવવામાં આવ્યો છે. ધારાસભ્ય દિનેશ મોહનિયા વિરુદ્ધ મહિલાની છેડતી કરવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. 205 ભારતીય ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને લઈ એક મિલિટરી વિમાન ટેક્સાસથી ભારત આવવા રવાના થયું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ એરક્રાફ્ટ અમૃતસર એરપોર્ટ પર ઉતરાણ હાથ ધરશે. માત્ર 22 વર્ષના જ ભારતવંશી યુવાન ઇજનેર આકાશ બોમ્બાને એલન મસ્કે નવરચિત ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સીમાં તેમની સાથે લીધો છે. તબુએ પોતે હેરાફેરી 3માં ભૂમિકા ભજવી શકે તેવો સંકેત આપ્યો છે. તેણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે મારા વિના આ ફિલ્મ અધૂરી છે. આશિકી 3 બનશે કે નહીં એ અંગે સેવાતી શંકાકુશંકાઓનો અંત આવ્યો છે. દિગ્દર્શક અનુરાગ બસુએ કન્ફર્મ કર્યા મુજબ પોતે આ ફિલ્મનું શૂટિંગ આગામી મહિનાથી શરૂ કરી રહ્યા છે. તો આવતા કનેક્ટ ગુજરાતના આજના સીજે એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.